ગર્વથી ગુજરાતી। ચંદ્રિકાના સારણગાંઠના ઓપરેશન બાદ એણે મહિનો આરામ કર્યો અને હવે એકદમ ઠીક થઈ ચૂકી હતી। એના સાસુ કરુણાબેને આખું ઘર સંભાળતા એની સેવા ચાકરી પણ કરી। પરંતુ આજે સવારે જ્યારે કરુણાબેન રસોઈ બનાવતા હતા ત્યારે ચંદ્રિકા આવી અને બોલી, માજી, હવે તમારે રસોડામાં આવવાની કોઈ જરૂર નથી, હું સાજી થઈ ચૂકી છું, હું બધું સંભાળી લઈશ। અને એમ પણ તમે મારું રસોડું બગાડી મૂકો છો તો મહેરબાની કરીને તમારા રૂમમાં જઈને બેસી રહો, રસોડામાં પગ મૂકવાની જરૂર નથી। વહુના આવા શબ્દો સાંભળી કરુણાબેન બોલ્યા, વહુ, તું ફરી મારા જોડે ખરાબ વર્તન કરી રહી છે। આ સાંભળી ચંદ્રિકા બોલી, હા તો તમે મારું શું બગાડી લેશો? ઘર છોડી ચાલ્યા જશો તો જાઓ, તમને અહીં કોણ રોકીને બેઠું છે? વહુના આવા કડવા વેણ સાંભળી કરુણાબેન ઉદાસ થઈ ગયા। 2 મહિના પહેલા એમની વહુ ચંદ્રિકાને પેટમાં દુખાવો થતો હતો। ચેકઅપ થતા ખબર પડી કે સારણગાંઠ છે અને ઓપરેશન કર્યા વિના ચાલે એમ નથી। એ સમયે કરુણાબેને આખું ઘર સંભાળી લીધું, સાથે એમના પૌત્રને સ્કૂલ માટે તૈયાર કરવો, એનો નાસ્તો, વિનોદ માટે ટિફિન તૈયાર કરવું, બધું એ એકલા હાથે કરી લેતા અને સાથે સાથે વહુની ખૂબ સેવા ચાકરી કરતા, જેથી હવે એકદમ સાજી થઈ ગઈ હતી। આટલું બધું કર્યા બાદ પણ આજે વહુ એમની સાથે આવું વર્તન કરી રહી છે એ વિચારીને એ ભાવુક બની ગયા। એમને લાગ્યું કે આટલી સેવા ચાકરી કર્યા બાદ વહુ હવે એમને માન આપશે, એમના પ્રત્યે એનું વર્તન બદલાઈ જશે, પરંતુ બધું એના વિરુદ્ધ બની રહ્યું હતું। છેલ્લે નિરાશ થઈને એ એમના દીકરા પાસે જઈને કહેવા લાગ્યા કે વિનોદ બેટા, વહુ ફરી મારા જોડે પહેલાની જેમ ખરાબ વર્તન કરી રહી છે। જો એનું વર્તન આવું રહેશે તો હું અહીં આ ઘરમાં સન્માન સાથે કેવી રીતે રહી શકીશ? હું ઘરના કામ કરીને મારા પૌત્ર સાથે સમય વિતાવીને ઘણી ખુશ રહું છું, મારે બીજું કશું નથી જોઈતું। તું તારી પત્નીને સમજાવ કે બસ થોડું માન આપી મારા જોડે પ્રેમથી વાત કરે, એનાથી વધારે મારે કશું નથી જોઈતું, એ મારા માટે એટલું તો કરી શકે છે। વિનોદ ગુસ્સે થતા બોલ્યો, હવે ફરી તમારા સાસુ વહુનો કકળાટ શરૂ થઈ ગયો। માં, એક વાત સાચી કહી દઉં તને કે હવે તારું અહીં કોઈ કામ નથી, તો હું વિચારું છું કે તમને ફરીથી વૃદ્ધાશ્રમ મૂકી આવું। ઓપરેશન બાદ તે ચંદ્રિકાની ઘણી સેવા કરી છે અને હવે એને સારું થઈ ગયું છે, તો તારી અહીં કોઈ જરૂર નથી। ત્યાં વૃદ્ધાશ્રમમાં તારી બહેનપણીઓ તને યાદ કરતી હશે, તારે ત્યાં પાછા જતું રહેવું જોઈએ। દીકરાના મોઢેથી આવા શબ્દો સાંભળી કરુણાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ। એમને તો દીકરાના શબ્દો પર વિશ્વાસ નહોતો થતો કે મારો દીકરો આટલો સ્વાર્થી બની ગયો છે। ગયા વર્ષે રોજે રોજ સાસુ વહુ વચ્ચે ઝઘડા થતા હતા। દિવસ રાત વાતમાં વહુ દીકરો બંને મહેણા મારીને કરુણાબેનનું અપમાન કરતા। દિવસે દિવસે કરુણાબેનનું ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું હતું અને હદ તો ત્યારે થઈ જ્યારે વહુએ એમને રસોડામાં પગ મૂકવાની પણ ના પાડી દીધી। રોજ વહુ દીકરાના મહેણા ટોણા સહન કરતા કરુણાબેન ઘરના એક ખૂણામાં પડી રહીને જેમ તેમ દિવસો કાઢી રહ્યા હતા। ત્યાં એક રાત્રે કરુણાબેન વહુ દીકરાની વાત સાંભળી લે છે। ચંદ્રિકા વિનોદને કહી રહી હતી કે તમે મમ્મીને વૃદ્ધાશ્રમ મૂકી આવો, મારાથી આ રોજનો કકળાટ સહન નથી થતો। એ હવે ઘરડા થઈ ગયા છે તો એમનું દિમાગ પણ બરાબર કામ નથી કરતું, એટલે એ રોજ મારા જોડે ઝઘડા કરે છે, જે હવે મારાથી વધારે સહન નહીં થાય। એમના સ્વભાવના કારણે એમના ઘડપણમાં ના હું એમની સેવા કરી શકીશ કે ના એમના સાથે શાંતિથી રહી શકીશ। માટે જો તમને તમારી પત્ની સાથે પ્રેમ હોય અને એની સાથે શાંતિથી રહેવા ઈચ્છતા હોય તો મમ્મીને વૃદ્ધાશ્રમ મૂકી આવો। કરુણાબેન બધી વાત સાંભળી રહ્યા હતા। એમને લાગ્યું કે એમનો દીકરો એમના પક્ષમાં બોલી પત્નીની વાતનો વિરોધ કરશે, એને સમજાવશે। પરંતુ વિનોદ તો એની પત્નીની વાતમાં સહમત થઈને બોલ્યો, સારું સ્વીટહાર્ટ, તારે મમ્મી જોડે રોજ માથાકૂટ થતી હોય તો હું મમ્મીને જલ્દીથી જલ્દી વૃદ્ધાશ્રમ મૂકી આવવાની વ્યવસ્થા કરું છું। દીકરાના આવા નિર્ણયથી કરુણાબેનને ઘણો આઘાત લાગ્યો
તો તેમણે તે જ ક્ષણે જાતે જ વૃદ્ધાશ્રમમાં જતા રહેવાનો નિર્ણય કરી લીધો. બીજા દિવસે સવારે વિનોદ એમના રૂમમાં આવ્યો ત્યારે એ કંઈ બોલે એ પહેલા જ કરુણાબેન બોલ્યા, વિનોદ બેટા, મારા રહેવાથી ઘરમાં બહુ કકળાટ થાય છે, ઝઘડા થાય છે, તો મેં નિર્ણય લીધો છે કે હું ક્યાંક જતી રહું. કરુણાબેન જાણી જોઈને એવું બોલ્યા કે કદાચ એમના દીકરાને એમના પ્રત્યે થોડી તો લાગણી હશે, એ એમને રોકવાનો પ્રયાસ કરશે. પરંતુ વિનોદ બોલ્યો, માં, આ ઉંમરમાં તું ક્યાં જઈશ, તને રાખશે કોણ? દીકરાના આવા શબ્દોથી કરુણાબેન અંદરથી તૂટી રહ્યા હતા, પણ મન મક્કમ કરી બોલ્યા, બેટા, હું વિચારું છું કે વૃદ્ધાશ્રમ જતી રહું. આ સાંભળી વિનોદ થોડીક ક્ષણો માટે ચૂપ થઈ ગયો, પછી મનોમન વિચારવા લાગ્યો કે વાહ, મારે તો મમ્મીને કશું કહેવાની જરૂર ન પડી, વગર કીધે જ મારું કામ થઈ ગયું, મમ્મી જાતે જ વૃદ્ધાશ્રમ જવાનું કહે છે. કરુણાબેન વિચારે છે, વૃદ્ધાશ્રમ જવાનું સાંભળી એમના દીકરાને જરાક શરમ આવશે અને એને એની ભૂલનો સ્વીકાર થશે. પરંતુ વિનોદ બેશરમ બની બોલ્યો, સારું મમ્મી, જો તે વૃદ્ધાશ્રમ જવાનો નિર્ણય લઈ લીધો છે તો એ તારી મરજી છે, હું તને બળજબરીથી રોકી તો નથી શકતો. કરુણાબેન તો કશું બોલવા લાયક ન રહ્યા. એ મનોમન વિચારી રહ્યા હતા કે જ્યારે હું મારા દીકરાને વહુને સમજાવવા કહેતી હતી કે મારા સાથે પ્રેમથી વર્તે, મને થોડું માન આપે, ત્યારે મને એમ જવાબ આપતો હતો કે તમારા સાસુ વહુના ઝઘડામાં હું નથી પડવાનો, મારે એનાથી કોઈ મતલબ નથી, અને આજે એક ક્ષણમાં મારી વૃદ્ધાશ્રમ જવાની વાત માની ગયો. કરુણાબેન બોલ્યા, દીકરા, હવે તો તું સાચે જ મોટો થઈ ગયો છે, આજે તું મારી વાત એક જ ક્ષણમાં માની ગયો. પરંતુ વિનોદ એના મમ્મીના આ મહેણાને અવગણી ચૂપચાપ ઊભો રહ્યો. આખરે એને ઘરડીમાંથી આટલી આસાનીથી છુટકારો મળી રહ્યો હતો. વિનોદ એ જ દિવસથી વૃદ્ધાશ્રમની તપાસ કરવામાં લાગી ગયો અને 2-3 દિવસમાં એણે એક વૃદ્ધાશ્રમની તપાસ કરી. કરુણાબેનને કહ્યું, માં, તારી જે કઈ જરૂરી વસ્તુ સામાન હોય એ પેક કરી રાખજે, હું તને કાલે વૃદ્ધાશ્રમ મૂકી આવીશ. કરુણાબેન સ્તબ્ધ બની ચૂપચાપ સાંભળી રહ્યા કે મારા દીકરાને મારાથી છુટકારો મેળવવા માટે કેટલી ઉતાવળ છે. કરુણાબેને ગુસ્સામાં એ જ ક્ષણે એમનો જરૂરી સામાન પેક કરી લીધો અને બીજા દિવસે જ વૃદ્ધાશ્રમ ચાલ્યા ગયા. વૃદ્ધાશ્રમમાં ગયા બાદ એ વિચારી રહ્યા હતા કે જ્યારે મારા દીકરાને એની ભૂલનો અહેસાસ થશે ત્યારે એ મને પાછી લેવા જરૂર આવશે. આમ સમય વીતતો ગયો અને 8 મહિના જેવું થઈ ગયું. કરુણાબેનના વિચારો પ્રમાણે એક દિવસ ખરેખર એમનો દીકરો એમને લેવા વૃદ્ધાશ્રમ આવ્યો. વૃદ્ધાશ્રમમાં બધા હેરાન હતા કે આજ સુધી એવું ક્યારેય નથી બન્યું કે કોઈ સંતાન એમના મા બાપને પાછા લેવા આવ્યા હોય, જેથી બધા કરુણાબેન માટે ઘણા ખુશ હતા. કરુણાબેન પણ એ વિચારી ઘણા ખુશ હતા કે આખરે મારા દીકરાને એની ભૂલ સમજાઈ ગઈ અને મને લેવા આવ્યો, તો એ ખુશી ખુશી ઘરે ગયા. બીજા દિવસે સવારે વહુ દીકરો બહાર જતા હતા ત્યારે વિનોદ બોલ્યો, માં, અમે જરા બહાર જઈને આવીએ છીએ, તું જમવાનું બનાવી રાખજે. કરુણાબેન ખુશી ખુશી રસોઈ બનાવવા લાગ્યા. ત્યારબાદ 3 કલાક પછી વહુ દીકરો ઘરે પાછા આવ્યા. બંનેના ચહેરા ઉદાસ લાગી રહ્યા હતા. વિનોદ બોલ્યો, માં, અમે ડોક્ટર પાસે જઈને આવ્યા છે, કેમ કે ચંદ્રિકાને ઘણા સમયથી પેટમાં દુખાવો થતો હતો. ચેકઅપ કર્યા બાદ ડોક્ટરે કહ્યું કે પેટમાં ગાંઠ છે અને ઓપરેશન કરાવવું જ પડશે. આ સાંભળી કરુણાબેન વહુ માટે ચિંતિત થતા બોલ્યા, હા તો જલ્દીથી જલ્દી વહુનું ઓપરેશન કરાવી દે, સમય બગાડવાની જરૂર નથી. ઘરનું અને એનું ધ્યાન રાખવા માટે, સેવા ચાકરી માટે હું બેઠી છું, તું એની જરાય ચિંતા ના કરીશ. કરુણાબેન બિચારા ભોળા એટલું સમજી ન શક્યા કે આ બધો વહુ દીકરાનો ખેલ છે. ઓપરેશન કરાવવાનું તો નક્કી જ હતું. કરુણાબેનને માત્ર કામ કરવા માટે અને સેવા ચાકરી કરવા માટે જ ઘરે પાછા લાવવામાં આવ્યા છે, કારણ કે ચંદ્રિકાની સેવા ચાકરી અને દેખભાળ રાખી શકે એવું કોઈ નહોતું. કરુણાબેનને પોતાના સગા દીકરા અને વહુ દ્વારા ઠગવામાં આવ્યા. વહુ દીકરાને પાઠ ભણાવવા કરુણાબેન બોલ્યા, બેટા, હું તો એમ સમજતી હતી કે મારા દીકરાને એની ભૂલનો અહેસાસ થશે તો એ મને ઘરે પાછી લઈ જવા જરૂર આવશે,
અને એવું થયું પણ ખરું. પરંતુ હું દીકરાના ખોટા પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી અને લાગણીઓના પ્રવાહમાં તણાઈને ઘરે આવી ગઈ. મેં સાચા દિલથી વહુની સેવા ચાકરી કરી, પૌત્રને સાચવતા આખા ઘરને પણ સંભાળી લીધું. પરંતુ તું તો એક નંબરનો સ્વાર્થી નીકળ્યો. તું મને પાછી તારી પત્નીની સેવા ચાકરી કરાવવા અને મફતની નોકરાણી તરીકે કામ કરાવવા લઈ આવ્યો હતો અને હું મંદ બુદ્ધિ એમ સમજી રહી હતી કે મારા દીકરાને મારા પ્રત્યે હજી લાગણી છે, એ મને ક્યારે એનાથી અલગ નહીં કરે. હવે તારું કામ પૂરું થઈ જતા તું મને અહીંથી કાઢી મૂકવા માંગે છે, પણ હું હવે એવું ક્યારે નહીં થવા દઉં. દીકરાના પ્રેમમાં મેં ઘણું જતું કર્યું, પણ એક વાત કાન ખોલી સાંભળી લે કે આ ઘર મારા પતિએ મારા નામ પર કરેલું છે. વિનોદ હસતા હસતા બોલ્યો, મમ્મી તું ભૂલી ગઈ છે તો યાદ અપાવી દઉં કે ઇન્સ્યોરન્સના પેપર્સ પર સહી કરવાના સાથે મેં આ ઘરના પેપર્સ પર સહી કરાવી, આ ઘર મારા નામે કરાવી લીધું છે. આ સાંભળીને તો કરુણાબેનના ગુસ્સાનો પાર ન રહ્યો. એ બોલ્યા, તમારે જેમ કરવું હોય તેમ કરો, એમ કહીને એ ઘરની બહાર નીકળી ગયા. વિનોદ અને ચંદ્રિકાને લાગ્યું કે મમ્મી હવે ક્યારે પાછી નહીં આવે, પરંતુ અડધા કલાક બાદ કરુણાબેન પોલીસને લઈને ઘરે આવી પહોંચ્યા. કરુણાબેને એમના દીકરા પર કેસ દાખલ કર્યો કે એમના દીકરાએ છેતરપિંડી કરીને ઘર એના નામે કરાવી લીધું. પોલીસ જોઈને તો વિનોદના હાથ પગ ઠંડા પડી ગયા. એ વિચારવા લાગ્યો કે મમ્મી તો ભારે પડ્યા. વિનોદ ગભરાટ સાથે બોલ્યો, મમ્મી તારા ગયા પછી આ ઘર મારું તો થવાનું છે, એમાં આ બધો તમાશો કરવાની શી જરૂર હતી? કરુણાબેન ગુસ્સામાં જોરથી લાફો મારતા બોલ્યા, નાલાયક, જો મારા મર્યા પછી બધું તારું જ થવાનું હતું તો તારે આમ છેતરપિંડી કરી ઘર તારા નામે કરાવવાની શું જરૂર પડી હતી? તારા જેવા સ્વાર્થી દીકરા કરતા તો હું વાંઝણી હોત તો સારું હતું. તારા પપ્પાના અવસાન બાદ તને હું મારો સહારો સમજતી હતી, પરંતુ તે તો મને ભંગારની માફક એક ખૂણામાં ધકેલી દીધી. શરૂઆતમાં તો દીકરાના પ્રેમના મોહમાં આંધળી થઈ એમ વિચારી બધું જતું કર્યું કે ચલો મારો જ દીકરો છે, જેમ રહે સુખી રહે. પરંતુ પોતાની માં સાથે છેતરામણી કરી તે તો નીચ થવાની બધી હદ વટાવી દીધી. અત્યાર સુધી તમે લોકોએ મને એક વસ્તુની જેમ સમજી રાખી, પરંતુ હવે અત્યારે હાલ તમે લોકો મારું આ ઘર ખાલી કરો. મારે તમારા સાથે કોઈ સંબંધ નથી રાખવો. મારા આ પગલાથી દરેક આવી સ્વાર્થી સંતાનને ખબર પડે કે સંતાન જ્યારે નીચ થવાની બધી હદ વટાવી દે ત્યારે માં શું કરી શકે છે. કરુણાબેનનું રૌદ્ર સ્વરૂપ જોઈને ચંદ્રિકા પણ ગભરાઈ ગઈ અને હાથ જોડીને બોલી, માજી, અમારું નહીં તો કમસે કમ તમારા પૌત્ર વિશે તો વિચાર કરી અમને માફ કરી દો. વહુની વાત વિનંતી સાંભળી કરુણાબેન હસતા હસતા બોલ્યા, ના વહુ બેટા, તમારી સંતાન વિશે તમે પોતે જ વિચારો અને તમે જેવું મારા સાથે કર્યું છે, બની શકે કે ભવિષ્યમાં તમારી સંતાન પણ તમારા સાથે એવું વર્તન વ્યવહાર કરે, તો એના માટે તૈયાર રહો. ત્યારે તમને ખબર પડશે કે એક માં સાથે છેતરામણી થાય, એક માનું દિલ દુભાય તો કેવું લાગે છે.